નમસ્કાર મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, કોર્સ પ્રમાણે. બરાબર, તો 7મું ચેપ્ટર છે આબોહવાકીય ફેરફાર. બરાબર, તો આપણે પહેલાં તો પાઠ જે છે શું કહેવા માગે છે એ સમજવાનું છે મિત્રો, કે ભાઈ આબોહવાકીય ફેરફાર કોને કહેવાય. બરાબર, તો આપણે જાતે જ અનુભવી શકીએ છીએ કે મિત્રો શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર, એ આબોહવામાં ફેરફાર થાય છે. કે ભાઈ ઉનાળો હોય તો ગરમી થાય, શિયાળો હોય તો ઠંડી પડે, ચોમાસું હોય તો વરસાદ પડે. બરાબર, તો આ બધું તમારે થોડું સમજવાનું રહ્યું મિત્રો, કે ભાઈ જે વૈશ્વિક તાપમાનમાં જે વધારો થાય, તાપમાનમાં વધારો થાય, પવનની દિશા બદલાય, જે ભેજ છે એનું પ્રમાણ વધે ઘટે. બરાબર, તો બધામાં જ જે કંઈ ફેરફાર થાય છે મિત્રો, તો આપણે એને આબોહવાકીય ફેરફાર પણ કહી શકીએ મિત્રો. તો અહીંયા આપણે સમજવાનું છે ભાઈ કે આબોહવાકીય ફેરફાર જે છે શું કહેવાય. બરાબર, એનું મિનિંગ તમારે સમજવું જરૂરી છે મિત્રો. બધાને ખબર પડી જ જશે ભાઈ અત્યારે હાલ જે ચોમાસું ચાલી રહ્યું છે, બરાબર, તેમાં આપણે ચોમાસામાં વરસાદ પડે છે. બરાબર, ક્યારેક ઠંડીનો અનુભવ થાય, ક્યારેક ગરમીનો પણ અનુભવ થાય છે ચોમાસામાં. બરાબર, તો આ બધી બાબતો જે છે તમારે યાદ રાખવાની છે મિત્રો. બરાબર, કારણ કે આ વસ્તુ જે છે એ કુદરતી વસ્તુ છે. જે ફેરફાર થઈ રહ્યા છે કુદરતી રીતે થઈ રહ્યા છે મિત્રો. બરાબર, તો આપણે થોડું ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે પાઠની જે શરૂઆત કરી રહ્યા છીએ, તો ચાલુ કરીએ આપણે પાઠ. તો પહેલું મને એવું લાગે છે કે ભાઈ વાતાવરણની વ્યાખ્યા આપેલી છે અહીંયા, કે ભાઈ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. હવે આપણે બીજા પાઠમાં ભણી ગયા છીએ મિત્રો. બરાબર, આપણી આસપાસ શું, એમાં જે વાતાવરણનો જે ટૉપિક છે એના પરથી આપણને વ્યાખ્યા આવડી જાય મિત્રો. બરાબર, તો એ તમારે વ્યાખ્યા તૈયાર કરી લેવાની છે મિત્રો. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. તો વાતાવરણ જે છે એમાં માનવ જ જવાબદાર છે મિત્રો, કારણ કે એમની જે પ્રવૃત્તિઓને કારણે જે ઉદ્યોગો છે, કારખાના છે, વાહન વ્યવહાર છે, પાવર સ્ટેશનો છે, બરાબર, વગેરે વગેરે, તો એના દ્વારા આ વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે મિત્રો. તો એ થોડું ધ્યાનમાં લેવું. માનવ જ એવો બુદ્ધિશાળી છે કે જે જાણવા છતાં પણ ન ચાલી શકે એવું પણ માની શકીએ આપણે મિત્રો. બરાબર, ઉદ્યોગો ન ચાલે તો આર્થિક જે વ્યવસાય એ ખોરવાઈ જાય એવું બી આપણે કહી શકીએ મિત્રો. વાહનો દ્વારા ઝડપી હેરફેર જે ચાલે છે, બરાબર, આપણે વાહનો વગર કંઈક જવું હોય તો બાઇક કે ગમે તે લઈને જઈએ, બરાબર, એવું આપણે માની શકીએ. પણ આપણને ખબર છે કે ભાઈ વાહનમાંથી જે નીકળતા ધુમાડા એના કારણે પણ વાતાવરણ પ્રદૂષિત થઈ શકે છે મિત્રો. બરાબર, તો બધી બાબતોનું આપણે ધ્યાનમાં લેવાનું છે મિત્રો. ન બને ત્યાં સુધી ચાલીને જવું સારું, નજીક હોય તો. બરાબર, આ રીતનું ચાલતું. તો એ તમારે યાદ રાખવાનું છે. બીજું કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આપણે આબોહવા ફેરફાર કહીએ છીએ.
એક આવી જે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે મિત્રો। નીચે આપેલ શ્રેણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી, વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ સુધી અહીંયા આવું કેમ છે તેના કારણો શોધો। મિત્રો હવે તમારે અહીંયા જે છે કે પહેલો ક્રમ છે કે ભાઈ રશિયા, એમાં 15°C ઠંડી, -20°C વરસાદ 100 સેન્ટીમીટર, બરાબર। તો આ બધું કારણ શું છે? એક જ વસ્તુ યાદ રાખવાની, આબોહવા કે ફેરફાર, એનું કારણ આ છે, બરાબર। બધામાં કોમન જ આવશે મિત્રો, કારણ કે આબોહવા કે ફેરફારને કારણે કંઈક જગ્યાએ વધારે ગરમી પડે, કંઈક જગ્યાએ વધારે ઠંડી પડે, કંઈક જગ્યાએ વધારે વરસાદ પડે, આવું બધું બનતું રહે છે મિત્રો ઋતુ પ્રમાણે, બરાબર। એટલે એ તમારે યાદ રાખવાનું છે। તો અહીંયા એક વ્યાખ્યા આપી છે મિત્રો, ટૉપિક છે હવામાન એટલે શું, બરાબર। તો આપણે પરીક્ષામાં બી પૂછાય કે ભાઈ હવામાન એટલે શું, તમારે યાદ રાખવું જરૂરી છે મિત્રો। આ પ્રશ્નો વ્યાખ્યા જે છે તૈયાર કરી દેવાની મિત્રો, કે ભાઈ કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન, બરાબર। તો વ્યાખ્યા પૂછાઈ જાય કે ભાઈ હવામાન એટલે શું? તમે સમાચારમાં જોતા જ હશો, તમારા મોબાઈલમાં પણ વેધર એપ હોય, તમે ખબર પડે કે ભાઈ વરસાદ વાતાવરણ કેવું છે, બરાબર। ઓનલાઈન જે નેટ ચાલતું હોય તો એમાંથી આપણને ખબર પડી શકે કે ભાઈ હવે પરિસ્થિતિ શું થવાની છે, શું નહીં, બરાબર। તો કોઈપણ પ્રદેશ હોય, વ્યાખ્યા સિમ્પલ છે મિત્રો, કે કોઈપણ પ્રદેશ હોય તો એનું તાપમાન, ભેજ અને જે વરસાદની જે ટૂંકા ગાળાની જે સરેરાશ સ્થિતિ હોય એને આપણે શું કહી શકીએ? હવામાન કહી શકીએ મિત્રો, બરાબર। તો આપણે અહીંયા ચિત્ર આપેલ છે ભારતનું હવામાન, બરાબર। તમારા મોબાઈલમાં વેધર એપ હોય, તમે જોઈ શકો છો મિત્રો કે શું સ્થિતિ છે, બરાબર। એટલાસમાં પણ તમે જોઈ શકો છો। ચલો હવે એ શું કહે છે? નકશાને જુઓ, વિચારો અને સમજીને નોટબુકમાં તમારે લખવાનું છે મિત્રો, બરાબર। એટલાસ જે હોય જેની પાસે એને જલ્દી આવડશે મિત્રો, આ કે એટલાસમાં જે નકશો આપેલો હોય એના અનુસંધાને આ નકશાને જોઈ કે ભાઈ અહીંયા કયું રાજ્ય છે, ક્યાં શું છે, કેટલું સેલ્સિયસ તાપમાન છે, બરાબર। એ બધી ખબર અહીંયા આપણને પડી જાય મિત્રો। અહીં આજનું હવામાન કેવું છે એની પણ આપણને ખબર પડી જાય, બરાબર। તો એ બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે મિત્રો। હવે બીજી જે ટૉપિક છે વ્યાખ્યા, આબોહવા એટલે શું, બરાબર। તો કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન અને ભેજની, વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા, બરાબર। તો મિત્રો અહીંયા જે વ્યાખ્યા છે તમારે યાદ કરવાની છે મિત્રો। જો બીજી જે વ્યાખ્યા છે, જો આ વ્યાખ્યા આવડી જ જાય, ન આવડવું બને જ નહીં, પણ બીજી પણ એવી વ્યાખ્યા બને કે ભાઈ કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન, ભેજ કે લાંબા ગાળાની સ્થિતિ, બરાબર। ફરીથી બોલું છું મિત્રો, કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન કે ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા તરીકે ઓળખીએ છીએ, બરાબર। હજુ ફરીથી રિપીટ કરું છું મિત્રો, કોઈને ખબર ના પડી હોય તો। આબોહવા એટલે શું? તો કે આબોહવા એટલે કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન કે ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો એ વ્યાખ્યા બી તમારે
અનુકૂળ આવતી હોય તો એ તૈયાર કરજો. બાકી આપણે એ ચોપડીમાં તો આપી જ છે મિત્રો કે ભાઈ કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. બરાબર, આબોહવાના ચિત્ર તમે જોઈ શકો છો કે ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય, ઇફેક્ટની જે અસર છે અહીંયા આ ચિત્રમાં આપેલી છે. અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર, કોઈક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ જેવું લાગે, કોઈક જગ્યાએ હિમ વધારે પડી હોય, બરાબર, કોઈક જગ્યાએ નેચરલ વસ્તુ તમને જણાઈ રહી છે મિત્રો. તો આ બધી બાબતો અહીં તમારે સમજવાની રહી. બરાબર, તો બીજો બી ટોપિક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર, હવે ચિત્ર આપીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો એની વિશે વાત કરીએ આપણે કે ભાઈ આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. બરાબર, દાખલા તરીકે યુરોપ હોય, હવે યુરોપ જઈએ તો ત્યાં આગળ ઠંડીનું પ્રમાણ વધારે હોય, કેમ કે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે બિલકુલ. બરાબર, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. મિત્રો, આ વ્યાખ્યા બની ગઈ છે મિત્રો. હવે તમને એક ઉદાહરણ આપું કે ભાઈ નર્સરી તમે જોઈ હશે. બરાબર, નર્સરી હોય તેના પર એક ગ્રીન નેટ મારેલી હોય, કાં તો છત બનાવેલી હોય, અને ત્યાં આગળ નર્સરીમાં કેવું હોય, જે છોડવા હોય એ છોડવાનું ઉછેરવામાં આવે. બરાબર, લોકો ત્યાંથી છોડવા લઈ જઈ શકે. તો એ ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ રીતના ગ્રીન લીલી નેટ બાંધી અને ત્યાં ગરમી, ઠંડી, તાપમાન જળવાઈ રહે એ રીતનું એ લોકો કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરે. બરાબર, તો આપણે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કઈ તરીકે ઓળખીએ મિત્રો. બરાબર, તો ફરીથી અહીંયા રિપીટ કરીએ કે ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ભાઈ ગ્રીન હાઉસ એટલે કે પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી, ઠંડી વગેરે બધું જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે પ્રશ્ન ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું, પછી આબોહવા એટલે શું, પછી હવામાન એટલે શું, આબોહવા કે ફેરફાર એટલે શું, વાતાવરણ એટલે શું, આજે એ બધી વ્યાખ્યાઓ છે મિત્રો આપણે તૈયાર કરવાની છે મિત્રો. બરાબર, તો આજનો જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે તમારે લખીને તૈયાર કરી દેવાના છે મિત્રો. બરાબર, અને જે 6થું ચેપ્ટર જે ચાલ્યું એનો સ્વાધ્યાય પોથી તમારી જાતે સ્વાધ્યાયને પૂર્ણ કરવાની રહેશે મિત્રો. બરાબર, તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી છે. બરાબર, બદલાતી આબોહવા જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર મિત્રો.